ક્યાંક જોવા મળ્યું? હાથને જ્યારે પણ તમે ઉપર લઈ જાઓ કાં તો નીચે લાવો ત્યારે ધીરે ધીરે એને ઉતારવાનો, ફેંકવાનો નહીં. ઓકે, હવે તમામ ગરુડાસન કરીશું. તો ગરુડાસન, ડાબો પગ તમારો સીધો રાખી અહીંયાથી આ માટી લગાવી દો. હવે હાથને એક આ રીતે ગરુડ જેવું આકાર બને છે, એટલે ગરુડાસન છે. વિષ્ણુ ભગવાનનું જે વાહન છે. આપણા પગની સ્થિતિસ્થાપકતા વધશે, ઊભા રહેવાની શક્તિમાં વધારો થશે. સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સતત પિરિયડ લેતા હોઈએ છીએ, જેના કારણે આપણને થાક ના લાગે, સતત નહીં થાય. બરાબર છે. બીજા પગે આંટી લગાવી હાથ જે વાળ્યો હોય એનો ઉલટો હાથ લેવો છે. જો હમણાં આ રીતે વાળ્યો હોય તો પછી એને વેરી ગુડ, ગરુડાસન. નાવ નેક્સ્ટ ઊભા આસન લઈશું, અથવા તો વૃક્ષાસન. પગને એક પગે ઊભો રાખી અને એના મૂળમાં બીજા પગને આ રીતે સાથળે પગ પંજો લગાવીશું. બંને હાથને નમસ્કાર. આ એક પોઝ છે. બીજો તમે માથા ઉપર આમ મૂકી શકો. ત્રીજો છે આગળ નમસ્કાર મુદ્રામાં. વેરી ગુડ. હવે ધીરે ધીરે હાથને ખોલીશું, પગના પંજાને ધીરે ધીરે લાવો. બીજા પગે બાળકોને અનુકૂળ હોય એ રીતે તમે દેખાવી શકો છો. આપણી પાસે સમય ઓછો છે એટલે તમને ટકામાં આવતો નથી. બાકી દરેક આસનના શું એવા ફાયદાઓ છે. આ આસન જ્યારે તમારે ટકાવી, જેને આપણે ટી કહીએ છીએ, તો આ રીતે એક પગ ઉપર લઈ બેલેન્સ રાખીશું. બંને હાથને Now, next leg. વિરાસન પણ કરી શકીએ છીએ. ખૂબ સરસ એવો આનાથી ફાયદો થતો હોય છે. હવે સંપાદાસન, એકદમ ઈજી. આ રીતે ઊભા રહેવાનું, નજર સામે સ્થિર રાખવાનું, ધીરે ધીરે શ્વાસોશ્વાસ કરતા રહેવાનું. આસનનું નામ છે સંપાદાસન, એટલે કે શરીરનું બેલેન્સ રહે, ધ્રુજારી ન થાય. હવે જેને કબજિયાત છે એમના માટેનું એક આસન કોણાસન. દરેક જણ પોતાનો ડાબો હાથ ત્યાં સાથળે. હવે તમારે धीरे धीरे श्वास छोटा छोटा हाथ नीचे. खूब सरस. धीरे धीरे डाउन. खूब सरस. श्वास में रोटेशन. ओके. હવે બંને પગની વચ્ચે થોડી જગ્યા કરી દઈશું. વેરી ગુડ. બંને પગને પણ અપ એન્ડ ડાઉન કરી શકીએ છીએ. બંને પાછળ હાથનું ડેકોરેટ બધું થશે અને સુડોળ થશે, જેને બેડોળ બની ગયા છે તો એ સુડોળ થશે. બીજું, બંને પગને ઊભા કરી દઈશું, હાથ પાછળ. હવે આપણા ઢીચણ અને બીજા પગની એડીએ ટચ કરીશું. ઓકે, વેરી ગુડ. ખૂબ સરસ. હવે એન્જિન થોડું આગળ જતું રહ્યું, થોડું પાછું લાવી દો. હા, બંને પગને ભેગા કરી દો. હવે ફરીથી બંને પગને ભેગા રાખી અને આમ કરીશું. જેમને
કમર પાતળી કરવી છે એમને આ ખૂબ ઉપયોગી છે. હવે થોડું પાછળ લાવી દઈશું બોડીને, કારણ કે આગળ તમે જતા રહેશો. તો જે પદ્માસન લગાવો છો ત્યારે તમારા બંને ઢીંચણ જમીને અટકેલા હોવા જોઈએ. પદ્માસનમાં બંને ઢીંચણ જમીને અટકેલા હોવા જોઈએ. અભિનંદન કે આટલા મોટા માસમાં અને મોટા ભાઈઓ અને બહેનો વડીલો હોવા છતાંય પદ્માસન થાય છે. તમામને અભિનંદન, અને આપ કરો છો એ મહત્વનું છે. તો પદ્મ એટલે કમળ, કમળના જેવો આકાર જે દેવો અને રાજાઓના સંતાનો ભણતા હતા. એમની પાસે કોપી હતી. આપણે અનેક સાધન સંપન્ન સગવડ હોવા છતાંય તો આમાં તમે જ્ઞાન મુદ્રામાં બેસી શકો છો. ધ્યાન તમે મણિપુર ચક્ર કાં તો આજ્ઞા ચક્ર રાખી શકો છો, આંખો બંધ. સાથે આપણે એક પ્રાણાયામ કરી લઈશું. આંખો બંધ કરી ઓમકાર પ્રાણાયામ. ઊંડો શ્વાસ, શ્વાસને અંદર રોકવાનો અને પછી નથી રોકાતો ત્યારે રેચક કરીશું. શ્વાસ ભરીએ એને પૂરક કહેવાય, બહાર કાઢીએ એને રેચક. ઇન્હેલ એટલે કે પૂરક શ્વાસને અંદર ભરીશું. અંદર કુંભક અંદર રોકી રાખીશું. નાવ રેચક. એક્ઝેલ. તમારો ડાબો હાથ પાછળ લઈ જાઓ. એના અંદર જમણા હાથનું કાડું પકડી લો પાછળથી, અને પછી શ્વાસ છોડતા છોડતા આગળ ઝૂકવાનું છે. આ રીતે બધા ધીરે ધીરે આગળ નીચે ઝૂકીશું. જેનાથી જેટલું ઝુકાય એટલું, કોઈએ બળજબરી નહીં કરવાની. ધીરે ધીરે જેટલું થાય એટલું. પછી પાછું ધીરે ધીરે શ્વાસ નીચે. વેરી ગુડ. ઇન્હેલ એટલે કે શ્વાસ ભરતા ભરતા ઉપર. જેમને આંખોના ચશ્મા છે, નંબર ઉતારવા છે, તો આ આસન કરશો તો આંખોના ચશ્મા ઉતરી જશે. જેને ચક્કર આવે છે, માથું દુખે છે, તો એમને પણ આ આસન કરવાથી સારો એવો ફાયદો થાય છે. હવે આપણે સિદ્ધાસન તરફ જઈશું. તો સિદ્ધાસનમાં આપણે એક પગને વાળી શિવની લગાવી દઈશું. પગના મૂળમાં એડી આવે એ રીતે. હવે બીજા પગથી એ એડી ઉપર જે ઘૂંટી છે, બંને એડીને મિલાવી દઈશું. એકબીજા ઉપર ઘૂંટી એકબીજાની ત્યાં રહેશે. હવે જે ઉપર પગ મૂક્યો છે એ સાથળ અને પિંડી બંને વચ્ચે લોક કરી દઈશું. હવે જે નીચે પગ જે છે એ ઉપરથી હાથ નાખી નીચેના પગને ઉપર ખેંચો. પંજાને ઉપર ખેંચી લો આ રીતે. એનો અંગૂઠો બહાર દેખાય એ રીતે. હા, જતો જ નથી. એટલો પગ તાજો માજો કર્યો છે ને કે હાથ જ ગળ્યો જતો નથી. ના જાય. ઓકે, બંને ઢીંચણ જમીને અટકાવી દઈશું. જ્ઞાન મુદ્રા અથવા તો તમે નમસ્કાર મુદ્રામાં આવી જઈશું. બધા તમામને વિનંતી કે આપ સૌ નમસ્કાર મુદ્રામાં આવી જાઓ. નમસ્કાર કરો ત્યારે તમારા બંને આ રોજની રીત છે. તમને થાક લાગે ન લાગે એ માટે આ રીતે કરવાનું. પણ જ્યારે થાક તમારે જ્યારે નમસ્કાર કરો છો ત્યારે અહીંયાથી આપ આસનનું નામ છે સિદ્ધાસન. અનેક સિદ્ધિઓ મળે છે માટે આસનને સિદ્ધાસન કહ્યું છે. સિદ્ધાસનમાં નમસ્કાર મુદ્રા. શિયાળો છે એટલે તમે અંગૂઠાને એકબીજાને ટેડવું મિલાવી શકો છો. તો તમારામાં ઉર્જા આવશે, ગરમી આવશે. ખૂબ સરસ. વિતરાગ મુદ્રા કરવાથી રાગ દ્વેષ મટે છે. આપણને સહજથી આપણી કુંડલીની શક્તિ જાગૃત થાય છે. સિદ્ધાસન
કરવાથી કુંડલીની શક્તિ જાગૃત થાય છે, જે મૂલાધાર ચક્રને ફરતે એક ઊંધું મોડ કરી અને પડી રહી છે એ જાગૃત થવામાં ખૂબ જ સહાયતા મળે છે. સ્વાધિષ્ઠાનને ભેદી અને મણિપુરી આવે છે. મણિપુરમાં એનો મુખ આવે છે એટલે અમૃત રસ જે મણિપુરમાંથી જે ઝરે છે, નાભી કમળમાંથી જે અમૃત રસ ઝરે છે શક્તિ જાગૃત કરવા માટે આ ઉત્તમ છે. વિતરાગ મુદ્રા કરવાથી આપણને કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ થતો નથી. ઓકે, નાવ નેક્સ્ટ હવે આગળનું આસન વિતરાગ મુદ્રા ખોલી દઈશું. હવે અનુલોમ વિલોમ પ્રાણાયામ તમે બધા વજ્રાસનમાં બેસી જાઓ એટલે કે આસન પણ થઈ જાય આપણું અને આગળ વજ્રાસન કરી લો. બંને ઢીચણ જે છે તમારા આગળથી ભેગા. પગનો પંજો છે આ રીતે ઊભો કોઈએ નથી રાખવાનો, પાછળ ઊંધો પાડી દો. વેરી ગુડ. જો કોઈ બહેનોને શેરો હોય અને પૂછતી હોય તો આગી પાછી કરી શકો છો. પોતાના ઘરે અહીંયા ન થતું હોય તો છોડી દેવાનું, અર્ધ વજ્રાસનમાં આમ આવી જવાનું. બરાબર છે. આપણા ઘરે દાદીબા કાં તો બા આમ કરીને ખાતા, વજ્રાસનનો ફાયદો જાણતા, ખાવાની શરૂઆત કરતાં પહેલાં જ એ આસનમાં આવી જતા, ખાવાનું પચવાનું ચાલુ થઈ જતું. ઘણાના વડીલ દાદીબા હશે તો આ રીતે બેસીને ખાતા હશે. બરાબર છે. એ વધારે જાણતા હતા. આપણે અત્યારે એને જાણ્યું છે કે ખાધા પછી એક આ આસન થાય. બરાબર છે. વજ્રાસન કરવાથી આપણું શરીર વજ્ર જેવું મજબૂત બને છે. એટલે વજ્ર જેવું મજબૂત શરીર બનાવવું હોય તો તમારે ઘરે પતિદેવને કાં તો પોતાની પત્નીને કાં તો પોતાના સંતાનને કહેવું નહીં પડે કે બેટા પગ દબાવી આપને બહુ દુખે છે. આજ તો આખો દિવસ બહુ જ એક પીરિયડ બેસવા મળ્યું જ નથી. આજ તો આખો દિવસ આ વર્ગમાંથી પેલા વર્ગમાં, પેલા વર્ગમાંથી પેલા બહુ જ કામ હતું. આજ તો બાળકોને લઈને ખેલ મહાકુંભમાં ગયા હતા તો બહુ પગ થાય, દુખી છે. B12ની કમી હોય ત્યારે પણ પગ દુખે અને વધારે ઊભા રહેવામાં આવે ત્યારે પણ દુખે. તો જેમને પગ દુખે છે તો આ રીતે વજ્રાસન કરે છે તો વજ્ર જેવું શરીર મજબૂત બને છે. વજ્ર શું હતું બધાને ખબર છે? ઇન્દ્રનું, દેવોના રાજા ઇન્દ્રનું શસ્ત્ર છે. દેવોના રાજા ઇન્દ્ર આ શસ્ત્ર દ્વારા એનો ક્યાંય પ્રહાર ખાલી નથી થતો. દધીચી ઋષિએ પોતાના હાડને ગાળી અને દાનમાં આપ્યું હતું. આવું મહાન વજ્ર આપણા શરીરને વજ્રાસન કરશો. શરૂઆત તમારે 1 મિનિટથી કરવાની, 3 કલાક સુધી કરી શકો આ આસન. તમને કોઈ બીમારી નહીં રહે, તમને પાચન તંત્રની કોઈ બીમારી નહીં રહે, રુધિરાભિસરણ તંત્રની નહીં રહે, પ્રજનન તંત્રની બીમારી પણ દૂર થઈ જશે. જે ભાઈઓ બહેનોને માતા પિતા બની નથી શકતા એ બીમારીઓ પણ ધીરે ધીરે દૂર થશે. આમાં બેસીને વાંચવાથી લખવાથી બાળકોને સારી રીતે યાદ રહી જાય છે. સ્કૂલમાં તો સ્ટૂલ હોય પણ બાળકોને ઘરે જો સ્ટૂલ ન હોય તો આના ઉપર ઓશીકું કેવું મૂકીને લખી શકે. આપણે બધાએ મોબાઈલ જેવો કોઈ સ્ટેટસ કેવું કંઈ જોવું હોય, વધારે મોબાઈલનો ઉપયોગ કરવો હોય તો પણ આ રીતે બેસીને તમે મોબાઈલનો ઉપયોગ કરી શકો છો. તો તમને ખૂંદ નહીં નીકળે. બધા આપણે આ વાંકા વળીએ છીએ, જોઈએ જઈએ સીધા બેસીને. બરાબર છે. ઓકે, તો આપણે બધાએ આ રીતે વજ્રાસનમાં બેસીશું. જમ્યા પછી આપણે બધાએ જમ્યા પછી આ આસન કરવું. જેટલું થાય એટલું, 5 મિનિટ, 10 મિનિટ. જો વધારે થાય, અહીંયા આવી ટ્રેનિંગમાં બેઠા હોય ને ત્યારે વચ્ચે વચ્ચે વજ્રાસનમાં બેસી જવાનું. તો તમને એનો 100% ફાયદો લાગશે. થાક નહીં લાગે અને પગ મજબૂત થશે. જેને વાની તકલીફ છે, પગમાં તરોડ થતી હોય, મટી જશે. હવે બ્રહ્મચર્ય પાલન કરવાનું છે તો બ્રહ્મચર્ય આસન તો બંને પગને આગળથી ભેગા રાખી અને નીચે બેઠા કરી લો. આ થયું. બંને પગની બાજુ ઉપર ખોલી દઈશું, જેટલા ખુલે એ રીતે. આગળથી ઢીચણ ભેગા થાય એટલા એ કરવાનો, ન થાય તો ન કરવાનું. ઓકે, બ્રહ્મચર્યનું પાલન થાય છે આ રીતે બેસવાથી. આજે આપણામાં તેજ બળ રહ્યા નથી. દિવ્ય સંતાનની પ્રાપ્તિ માટે આપણે જે સ્ત્રી પુરુષનું મિલન થાય છે પણ આજે સુખ માટે થાય છે. તો બ્રહ્મચર્યનું પાલન થાય તો દિવ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. જો કોઈને પુત્ર રત્નની પ્રાપ્તિ કરવી હોય, નાની ઉંમરના છો એટલે બતાવું છું, બીજા કોઈ ટ્રેનિંગમાં બતાવ્યું નથી,
પણ બધા યંગ છો એટલે કાં તો જે વડીલ છે એ પોતાના સંતાનો માટે પણ આનો ઉપયોગ કરી શકો છો આ જ્ઞાનનો. કારણ કે સુશ્રુત સંહિતામાં કહ્યું છે કે જે કોઈને પુત્ર રત્ન જોઈતો હોય તો પુત્રનો જન્મ તો માસિક ધર્મ બાદ 6 થી 8મી એટલે કે બેકી સંખ્યામાં રાત્રે પતિ પત્ની મિલન કરે છે તો એમને ત્યાં 6 થી 8મી 10મી 12મી 14મી 16મી 18મી અને 20મી રાત્રિ એટલે કે જે બેકી સંખ્યા છે એ વખતે મિલન કરે છે તો એમને પુત્ર રત્ન પ્રાપ્ત થાય છે. એવી જ રીતે 7, 9, 11, 13, 15 એ રીતની એકી રાત્રિએ પતિ પત્ની મિલન કરે છે તો એમને પુત્રીનો જન્મ થાય છે. તો આ રીતે સુશ્રુત સંહિતામાં કહ્યું છે. એમાં પણ પુત્રનું જે સુખ આપવાનું હોય છે એ આપવા માટે દેવો સહાયક બને, આશીર્વાદ આપે. બાકી એ આપણા પૂર્વજોના આશીર્વાદથી જ સંતાન પ્રાપ્તિ થાય છે. જો આપણા પૂર્વજો અશાંત હોય તો આપણને પુત્રની પ્રાપ્તિ થતી નથી. તો એના માટે શાસ્ત્રમાં કહ્યું છે કે દર અમાવસ્યાના દિવસે એમનું શ્રાદ્ધ કરવું. આપણા પિતૃઓનું શ્રાદ્ધ કશું ના હોય તો પાણીની અંજલી ભરી અને પોતાના વડીલો વડવાઓ જે છે એમનું નામ બોલી અને સૂરજ દાદાને અર્ઘ આપવું. જો ખાવાનું નથી આપી શકતા તો અને રોજ એ રીતે આશીર્વાદ તમે મેળવો તો 100% તમને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થશે. એટલે ઉત્તમ સંતાન આપણે 16 સંસ્કારની વાત આવે છે એમાં ગર્ભધાન સંસ્કાર ખૂબ જ મહત્વના છે. બરાબર છે, એ ઉત્તમ છે. તમે બધા વાંચો, સોશિયલ મીડિયા ઉપર ઘણું બધું છે એટલે એનો ઉપયોગ કરી શકો. બાકીના આસનો આપણે નેક્સ્ટ આગળ જોઈએ. બંને ટીચર ઉપર આ રીતે ઊભા થઈ જાઓ. ઉષ્ટ્રાસન. વાંકા આગળ ફોરવર્ડ બેન્ડિંગ તો કરીએ છીએ પણ બેકવર્ડ બેન્ડિંગ નથી થતું. તો આપણે બધા શરૂઆતમાં અર્ધ ઉષ્ટ્રાસન લઈશું. પૂર્ણ પછી કરીશું. પોતાના પગને ઊભા કરી દો. ઓકે, હવે કમર ઉપર હાથ મૂકી દો. ઊંડો શ્વાસ ભરો. ધીરે ધીરે પાછળ બેન્ડ થઈશું. શ્વાસ છોટા છોટા સીધા આવી જઈશું. હવે આ ઉષ્ટ્રાસન અર્ધ કર્યું. હવે પૂર્ણ કરવું હોય તો તમારો જે હાથ છે એને પાછળ લઈ જઈ પગનો પંજો જે ઊંધો મૂકેલો છે ને ઊભો હોય તો તમે શરૂઆતમાં એને આપણે અહીંયા ઘૂંટીમાંથી પકડી લો ઊભો રાખીને, અને જેને પૂર્ણ થતું હોય એ પાછળ આ રીતે એડી ઉપર મૂકી દો. ઓકે, વેરી ગુડ, ખૂબ સરસ. સાહેબ પગને આ રીતે મૂળમાં લાવી દેવાનું. જેમને ડાયાબિટીસ છે એમના માટે ભદ્રાસન ખૂબ જ ઉપયોગી છે. બટરફ્લાય કરો બધા. બંને હાથને અહીંયા આ રીતે લગાવી બટરફ્લાય. વેરી ગુડ. જેમનાથી કશું જ ન થાય તો આ બટરફ્લાય કરવું તો ભવિષ્યમાં તમને ડાયાબિટીસ નહીં થાય. જેને સુગર છે, મધુપ્રમેહ જેને કહીએ છીએ એ નહીં થાય. ભાઈઓ બહેનો સારું સારું ખવડાવે એટલે આપણે બધાએ ખાસ ધ્યાન રાખવાનું. ખાઈ લઈએ છીએ જેના કારણે પચાવી નથી શકતા એટલે સાથે શ્રમ નથી પહોંચતો જેનાથી આપણે મધુપ્રમેહ થાય છે. તો ડાયાબિટીસ અને એટલું બેસી જવાનું. કહેવાય છે આપણું પાયું અને જનનેન્દ્રિય બંનેના વચ્ચેનો જે ભાગ જે છે એને સિવની કહેવાય. જ્યાં તમે પગના મૂળમાં હવે આપણે મંડુકાસન. ડાયાબિટીસ માટે આખું ઉપયોગી અને પેટ ઓછું કરવા માટે તમે નિયમિત કરશો તો રોજનું 500 ગ્રામ ઘટાડશો વગર કોઈ પ્રોડક્ટ લીધા વગર 500 ગ્રામ વજન ઘટાડી શકશો. ખાવાનું થોડું ઓછું કરવાનું, ભૂખ્યા પેટે કરવાનું. શરૂઆત તમે 5 મિનિટથી કરી અડધો કલાક સુધી કરી શકો. મંડુકાસન. બંને પેટ ઉપર હાથ, શ્વાસ છોટા છોટા
ધીરે ધીરે આગળ ઝૂકો. આપનું કપાળ છે એ જમીને અટકાડો. પાછળથી શીટનો ભાગ ઉપર ન થવો જોઈએ. અને પછી જો એટલું અડી જાય છે તો પછી દાઢી ટચ કરવાની. એથી આગળ તમારે પછી જેને પૂર્ણ થાય સ્કૂલના બાળકોને તમારે શોલ્ડર જમીને અટકાડવી ત્યાં સુધીનો કરાવવાનો. ફરીથી એક વખત ઇનહેલ, ઊભા થઈ જઈશું, શ્વાસ પૂરી સીધા આવી જઈશું. હવે ફરીથી પૂરક કરતા કરતા બીજી રીત છે, શ્વાસ ભરતા ભરતા સીધા. મંડુકાસનનો બીજો પોઝ, મુઠ્ઠી વાળીને અહીંયા મૂકી દો, સાઈડમાં મૂકી શ્વાસ છોટા છોટા નીચે. ચલો આનો ત્રીજો પોઝ. સમય ઓછો છે એટલે ઝડપથી બતાવી દઉં છું. એકબીજાના ઉપર બરાબર. અને પછી શ્વાસ છોટા છોટા ધીરે ધીરે નીચે. તમારી અમાઈ ખસશે નહીં, બરાબર. જે કોઈને પેચોડી ખસી જતી હોય તો આનાથી ખસશે નહીં. અને તમારું ઇન્સ્યુલિન લીધા વગર જે કોઈ હોય એને ઇન્સ્યુલિન ખૂબ જ તમારા સ્વાદુપિંડને પેનક્રિયાસ ઉપર સારી એવી અસર પડે છે. એટલે તમારું પાચન તંત્ર પણ મજબૂત બનશે, પ્રજનન તંત્ર પણ મજબૂત થશે, એને લગતી તમામ બીમારીઓ દૂર થશે. હૃદય આગળ ઝૂકે છે એટલે હૃદય પણ મજબૂત બનશે, બરાબર છે. એટલે તમામ આ મંડુકાસન. હવે શશાંક આસન, સસલા જેવું. આંખોના નંબર જેને ઉતારવા છે, મનને શાંત કરવું છે, કપાળમાં તેજ વધારવું છે, ચહેરો સારો એવો દેખાવડો કરવો છે, ખીલ ને એવું બધું ન થાય એના માટે થઈને શશાંક આસન એમને કરવું. પાણી પી અને પછી વધારે પાણી પીવાથી પણ જેને ચહેરા ઉપર ખીલ હોય છે મટી જાય છે. તો શશાંક આસન, બંને હાથને ધીરે ધીરે હાથ ઉપર કરવાના, શ્વાસને છોડતા છોડતા ધીરે ધીરે ડાઉન. સસલાના જેમ આમ પડી રહેવાનું, સરસ મજા આવે. આ થયું શશાંક આસન. તમારું પેટ પણ ઘટી જશે. જે પેટ આપણા જાણે કે આગળ માટલું ના બાંધ્યું હોય એવા હોય છે એ તમારા એકદમ સ્લિમ થઈ જશે, રાધા અને કૃષ્ણ જેવા. તો રાધા અને કૃષ્ણ જેવા પેટ બધાને ગમે છે, પણ ખાવાનું વધારે ખવાઈ જાય છે એટલે વધી જાય છે. ખાવાનું વધારે ખવાય છે, આપણે બધા જાણીએ છીએ કેમ વધી જાય છે ખબર છે? મારો અનુભવ તમને કહું. ખાવાનું એટલે વધારે ખવાઈ જાય છે કે આજે થોડું વધારે બનાવ્યું છે, લોન થોડું ખાઈ લો ને, ફેંકી દેવું પડે એના કરતાં ખાઈ લો, જેના કારણે વધારે ખવાઈ જાય. આટલું સરસ બનાવ્યું છે, લો થોડું લો થોડું લો, એમના એમ અતિ પ્રેમના કારણે પણ વધી જાય છે. આકારના ધનુરાસન. બંને પગને આગળ સીધા કરી દઈશું. હવે તમામે બંને એટલા ધીરે ધીરે આગળ આવવાનું છે. ઓકે, જેમને આગળ આવો છો અહીંયા ના પકડાતો હોય તો પહેલાં પકડાય એ રીતે જોઈ લો. પછી જેટલા આગળ આવાય એટલું અહીંયાથી આમ પકડી અને પછી આમ આમ કરો. હવે આકારના ધનુરાસન એક કરવાનું છે. બધા પશ્ચિમોત્તાનાસનની તમે પ્રેક્ટિસ કરી લીધી, પણ એ તમારે આકારના ધનુરાસનમાં તમારે એક હાથે બીજા પગના અંગૂઠાને પકડવાનો છે. તો હવે દરેક જણને વિનંતી કે આ રીતે ત્રણસો પગ હાથ પકડવાનો છે. આ રીતે તમારો જમણો હાથ તેના ઉપર કરી લો. હા, એનાથી તમારા ડાબા પગનો અંગૂઠો પકડી લો. હવે આને કાન તરફ લઈ જવાનો. ઓકે, હા. હવે જે બીજો હાથ છે એનાથી આ રીતે પકડી લો, નજર ઉપર. છોડીને બીજા પગે. કોણી
કોણીને તમારે આ રીતે પાછળથી ઊંચી રાખવાની છે. આપણી કોણી આ રીતે ઉપર. તમારું પેટ જે છે ને આ રોજ તમે પેકેજ કરશો ને તો તમને અઠવાડિયામાં એમ થશે કે મારું 1.5 થી 2 કિલો વજન ઘટ્યું. કમર જે છે એ મારે જે 36ની હતી એ 34ની થઈ જશે, 38ની છે 36ની થઈ જશે, જેને 30ની હશે 28ની થઈ જશે. બરાબર છે. રોજ એક અઠવાડિયું ખાલી કરજો ભૂખ્યા પેટે રોજ સવારે. હવે વજ્રાસનમાંથી પછી સુપ્ત વજ્રાસન. વજ્રાસન કર્યા પછી ઊંઘી જવાનું. સુપ્ત વજ્રાસન જેને પેટ વધારે છે અથવા તો નાભી વારંવાર ખસી જતી હોય તો એ ન ખસે એ માટે સુપ્ત વજ્રાસન. ધીરે ધીરે સૂઈ જવાનું કોણીના બળ. બંને હાથને અહીંયા પાછળ, આગળથી પગ ભેગા. સુપ્ત વજ્રાસન. વજ્રાસન કર્યા પછી સૂઈ જવું એ સુપ્ત વજ્રાસન. તમને પગ દુખતા હોય ત્યારે સૂઈ જવાનું, પણ પદ્માસન અથવા પલોઠી વાળી સુવાનું. પગ દુખતા હોય તો પલોઠી, અને પલોઠી જેને થઈને છતાંય દુખતા હોય તો પદ્માસન, સૂતા સૂતા પદ્માસન કરવાનું. બરાબર? તો તમને પગ દુખતા મળી જશે. બરાબર છે. વક્રાસન પેટ ઓછું કરવા માટે અને આંતરડાની શારીરિક કસરત, જેને કબજિયાત રહેતી હોય તેમના માટે વક્રાસન. બંને પગ સીધા કરી પછી એક પગને ઊભો કરી દઈશું. હવે જે પગ ઊભો છે એના વિરુદ્ધ હાથ લઈ લો. હવે જે વિરુદ્ધ હાથ છે એનાથી પગના આંગળાને પકડી લો આ રીતે. બીજો હાથ છે એને પાછળ લઈ જવાનો અને તમારી દાઢી પાછળના હાથના ખભા તરફ. આવી જ રીતે બીજા પગે ધીરે ધીરે પગ સીધો, પાછળ હાથને આગળની તરફ. બીજો પગ ઊભો કરી દઈશું. ખૂબ સરસ. તમે બધા આજ પહેલી વાર એવું સેશન છે કે જે 1 વાગે યોગાસન થઈ રહ્યા છે. જો પેટનો ટર્ન લઈ લો, ખભાનો લેશો તો થોડું દુખશે. પેટનો ટર્ન અંદરથી બહાર કાઢી લો. જે ગુરુ ગોરખનાથ છે એમના ગુરુ મચ્છિન્દ્રનાથ. તો એક પગને વાળી એના મૂળમાં પાછળ લગાવી લેવાનો. બીજો પગ છે એને ઊભો કરી ત્રાસમાં અહીંયા મૂકી દો. વક્રાસનના જેમ જ અહીંયા જે પગ ઊભો છે એ વિરુદ્ધ હાથથી એને પકડી લઈશું. જે પાછળ હાથ મૂકતા હતા એ સીધો પેટ ઉપર લાવવાનો છે, આમ પાછળથી ટર્ન મારીને. બરાબર? આ રીતે. હવે એની વિરુદ્ધ દિશામાં બીજા પગે આ આસન તમે 1 મિનિટથી લઈ 3 મિનિટ સુધી કરી શકો છો. તમારું પેટ અઠવાડિયાની અંદર નિયમિત કરશો તો અઠવાડિયાની અંદર ઓછું થઈ જશે. એક પાદ જાનુ સિદ્ધાસન. એક પગને મોંમાં આ રીતે દબાવી દો. બીજા પગથી બંને હાથ વડે પગને પકડી
હવે ધીરે ધીરે નીચે આવો. તમારું જે કપાળ છે એ ઢીંચણને ટચ કરો અથવા ઢીંચણથી આગળ. બંને હાથની કોણી જમીને અટકેલી. ઢીંચણમાંથી પગ ઊંચે ન થવો જોઈએ. ઓકે, બીજા પગે. નેક્સ્ટ. આસનનું નામ છે એક પગ. ખૂબ સરસ. હવે બંને પગે પશ્ચિમોત્તાનાસન. બરાબર છે. પશ્ચિમોત્તાનાસન માટે આપણે બધાએ હમણાં હાલ જે કસરત કરી તો એનાથી કદાચ કોઈને હજી ન પકડાતા હોય તો હલેસા મારો. આલમ મોટા હલેસા તુમાર મારી જાઉં મત દરિયાને પાર. પોતાના ઘેરના પચી જાઓ હલેસા મારતા મારતા. ખેંચો. બરાબર. વેરી ગુડ. હવે પકડાજો, પકડાઈ જશે. હવે પકડાયું. હવે પશ્ચિમોત્તાનાસન કરી રહ્યા છીએ તો અહીંયા સુધી આવો, જેટલો હોય એટલો. ત્યાં રોકાય. બહુ તાકાત અને સરસ સાહેબને થાય છે. અભિનંદન. અહીંયા સુધી આવ્યા પછી ધીરે ધીરે શ્વાસને છોડતા છોડતા બંને કોણી જમીને ટચ કરો અને પછી ઢીંચણથી આગળ પોતાનું માથું જમીને અટકાવી દઈશું. આ રીતે કોણી જમીને. પશ્ચિમોત્તાનાસન આસનનો રાજા છે. હવે હા, ઊભા ઊભા આસનો તાડાસન એ બધા થઈ ગયા. બેઠા બેઠાના જોઈ લો. આપણે બધા સુઈ જઈશું. ઉત્તાન પાદાસન કરીશું. તો ઉત્તાન પાદાસનમાં 3 રીત છે. આ રીતે 45 અંશના ખૂણે પગ ઉપર કરવાના, પછી 60 અંશના ખૂણે અને 90 અંશના ખૂણે. આ રીતે ઉત્તાન પાદાસન કરવાથી કોઈને કબજિયાત રહેતી નથી. નિતમ તમારા સુડોળ બને છે. સાથળ છે એ એની જે બ્રોડાઈ છે એટલે કે પહોળાઈ છે એ ઘટે છે. પેટની ચરબી ઘટાડવી હોય તો 45 અને એથી ઓછા 30. અને પછી હલાસન. તો સર્વાંગાસન એમના એમ સૂતા સૂતા જ ખાલી પહેલાં જોવું હોય તો જોઈ લો, પછી તમને બતાવી દો. સર્વાંગાસનમાં બંને પગને ઉપર ઊભા કરવાના, પછી ધીરે ધીરે ઉપર લઈ જઈશું. કાં તો પછી રોલ કરી અહીંયાથી આમ આવવાનું, હાથનો ટેકો લેવાનો અને પછી બંને પગ સીધા કરવાના. આખું કેપ્ચર થવું જોઈએ તો જ વિડીયોમાં. ઊભો નહીં કરવાનો. યુટ્યુબમાં આડો જ વિડીયો પહેલામાં જ ઊભો કરવાનો. આને પદ્મામાં પણ કરી શકાય. પદ્મામાંથી બેઠકમાં રાખજો રાખજો રાખો રાખો રાખો. ઉપર એમાંથી કર્ણપીડાસન. કરી સર્વાંગાસનમાંથી પદ્મ સર્વાંગાસન કરી. હવે નૌકાસન. બધા નૌકાસન કરીશું. ખૂબ સરસ. ભાઈઓને સરસ થાય છે. બહેનો પણ ઘણા બધા કરે છે. સરસ. આ ઉંમરે તમે બધા કરો છો, બહુ જ ઉત્તમ. ખૂબ સરસ.
નૌકાસન. જેમને કબજિયાત રહેતી હોય એ નૌકાસન કરવાથી પેટ બરાબર સાફ થઈ જાય. એટલે તમારે ગુટકાઓ નહીં ખાવી પડે કોઈને. એમને ગેસને સરખો કરવો હોય તો પવન મુક્તાસન પહેલાં એક પગે આ રીતે અને પછી બંને પગે. વાછૂટ થઈ જશે. જે કોઈને સવારે પાણી પી અને આ રીતે પવન મુક્તાસન કરે છે, ગેસ થઈ ગયેલો હોય તો પણ દૂર થાય છે અને કબજિયાત હોય તો પણ દૂર થાય છે. આસન આપણે સૂઈને આપણે શીશુબંધ આસનમાં આ રીતે બંને પગ ઊભા કરી દેવાના. અહીંયાથી સુવાન અને પછી આ રીતે બોડીને અપ કરવાનું. તો આ સેતુબંધ આસન છે, જેનાથી ખભાની શારીરિક કસરત થાય છે. સર્વાઇકલનો જે કોઈને અહીંયાથી બંને હાથને પહેલાં બાજુ ઉપર લેવાના. બે રીતથી એક પહેલાં આટલું પણ થાય અને પછી ધીરે ધીરે આટલું. જ્યારે વધારે સમય મોબાઈલમાં રહેવાનું થાય તો બેકવર્ડ બેન્ડિંગ માટે તમે આ રીતે પકડી અને મોબાઈલ જોઈ શકો છો. આંખોના નંબર પણ ઉતરી શકે છે. ગોગો ફેન ચડાવે ને એ રીતે. ભુજંગ એટલે નાક. હાથને આ રીતે મૂકી દેવાના. આરામ માટેનું આસન છે. માથાને ગમે તે એક તરફ કરી દેવાનું. તો આ રીતે આંખો બંધ કરી મકરાસનમાંથી બાલકાસનમાં એક પગને બાજુમાં આમ મૂકી દેવાનો. હા, બાલકાસન. મકરાસન હોય તો પછી આ રીતે બાળકના જેમ એક પગ બાજુ ઉપર મૂકીને સૂઈ જવાનું. આસન સલભ એટલે તીડ જેવો આકાર બને છે, સલભાસન. તો બંને હાથ જે છે સાસણના નીચે લઈ જવાના અને પાછળથી અપ થવાનું. ચક્રાસન છે. ચક્રાસન સીધા સીધા થાય અને ઊભા ઊભા પણ થઈ શકે. હાથ છે અહીંયા બાજુ ઉપર. ચક્રાસન. ચક્રાસન. વેરી ગુડ. હવે છે ધનુરાસન. પેટ ઉપર પેટની ચરબી ઘટાડવા માટે ધનુરાસન. ધનુરાસન. આ થયું ધનુરાસન. ખૂબ સરસ. સાહેબોને બધા આસનો થાય છે. આસન હાથ ઉપરના બેલેન્સ વાળું છે મયુરાસન. તો મયુરાસન માટે બેઠક કિચન ઉપર હાથને પંજા જે આંગળીઓ છે તો કિચન તરફ આવે એ રીતે મૂકી દેવાની. હવે આ કરીને બતાવો. આસન. બોડીનો ભાગ લઈ સાહેબોને આવી લઈ લેવાનું. લોલાસન. આ રીતે પછી એને થોડું હલવું હોય તો હલાય. લોલાસન. હાથને સિંહાસન. ખોલી કાઢવાના. તમારા હાથની હથેળી જમીન ઉપર ટેકવી દેવાની. આંગળીઓ પગના મૂળ તરફ
સિંહાસન. કાઢો જીપ બહાર કાઢાની જીપ. જીભને બરાબર બહાર કાઢીશું, આખો લાલ ગુમ કરીશું. પ્રોબ્લેમ છે, ફ્રોઝન શોલ્ડર હોય કે મટાડવો હોય, હાથની કોઈ પણ બીમારી હોય એ મટાડવા માટે ગૌમુખાસન. એક પગ ઉપર બીજા પગને આ રીતે ચડાવી દઈશું. હવે જે પગ તમારો ઉપર છે હાથને ઉપર કરીશું. એને પાછળ આટલા બધા આસનો કર્યા, શાબાશી આપો. સકાનો બકાનો શ, શાબાશ શાબાશ શાબાશ. સકાનો બકાનો શ, શાબાશ શાબાશ શાબાશ. પુષ્પા હવે પાછળ બીજો હાથ લઈ જાય અને આ રીતે એકબીજા હાથને લોક કરો, પકડો. વેરી ગુડ. હવે બીજા હાથે પગ બદલી અને પછી બીજા જે પગ ઉપર આવ્યો એ પકડી લઈશું. આ નહીં પકડાય, પકડો એટલે આવી જશે. એક ટાઈટ પર છે પણ આ જો આ રીતે પકડાય. શીર્ષાસન તમારા બધા માટે શીર્ષાસન છે અને શીર્ષાસનમાંથી જ પછી પદ્મ અને ટ્વિસ્ટિંગ લઈ લઈશ. તો શીર્ષાસન શરૂઆતમાં બાળકોને દીવાના ટેકે કરાવવું, કાં તો આપણી માર્ગદર્શન હેઠળ એમને કરાવવાનું. તો શીર્ષાસન માટે આ રીતે ઉપર બેસી જવાનું, બંને હાથને જમીને લોક કરવા. આ રીતે આમ ફોટો પાડો, પાડવો હોય તો એમ સારું આસન. હવે આમાંથી બાયપોલ જેવો હોય તો પણ મૂકી શકાય. બધા જે નડાવો હોય બાયપોલ પણ થઈ શકે. હવે આમાંથી પદ્માસન પગ પકડાવે એવું હોય તો પેલા પગ પકડાવ. પગ પકડાવે એવું હોય ધ્યાન કઈ બાજુ છે? એવું ના છે વિડીયો આવી જાય. મહર્ષિ ઋષિઓ તો બધા તો બરોબર છે. થોડા મોય આપો બતાવો. હા બસ. બકાસન ખૂબ સરસ. હવે તમામને વિનંતી કે આપ સૌ સૂઈ જાઓ, નિકુંજ કરો. પેટ ઉપર સૂઈ જાઓ, સવાસન કરીએ. હા રેડી. ખૂબ સરસ. પેટ ઉપર સુવાથી સવાસન. હવે બંને સવાસન કરીશું. સવ એટલે બંધો. બંને હાથ જે છે એ હાથને તમારા શરીરથી 15 થી 20 સેન્ટીમીટર બાજુમાં, વધારે નહીં. બંને પગ જે છે એના વચ્ચે 20 થી 30 સેન્ટીમીટર જેટલી જગ્યા. બંને પગને એક બાજુએ ઢાળી દઈશું. તમારી ગરદન છે ગમે તે એક દિશામાં ઢાળી દેવાની. આંખો બંધ. શ્વાસોશ્વાસ શાંત રાખીશું. પગની ઘૂંટી જે છે, પિંડી છે, બીજણ, સાથળ, કમર, પેટ, ફેફસા, આપણી છાતી, બંને ખભા,
ગરદન, કપાળ, તમારી આંખો બધું જ શાંત થઈ રહ્યું છે એવો ભાવ કરીશું. ઊંડો શ્વાસ લઈએ છીએ એમાં સૃષ્ટિની સમસ્ત શક્તિઓ મારામાં આવી રહી છે એવો દિવ્ય ભાવ. અને ઉશ્વાસ સાથે મારા રોગના જીવાણુઓ તમામ ઉશ્વાસમાં બહાર નીકળી રહ્યા છે એવો ભાવ કરીશું. અને બીમારી કોઈ પણ હોય એ બીમારીને દૂર કરવા માટે નિયમિત આ રીતે તમે 5 મિનિટ શવાસન કરો તો તમને એનો 100% બેનિફિટ મળે છે. શવાસન કરવાથી તમને જે થાક લાગેલો હોય એ ઓછા સમયમાં 5 કલાકની ઊંઘ હોય તો તમે 10 મિનિટ શવાસન કરો તો એટલો આરામ તમને મળે છે. ઊંડો શ્વાસ લઈ બધા અંગોને જાગૃત કરીશું. ધીરે ધીરે શરીરને તમારા એક તરફ ફેરવી દઈશું. ચેતનવંત બનાવીશું શરીરને. કપાળથી લઈ અને પગના તળિયા સુધી બધા જ અવયવોને જાગૃત કરતા જઈશું. અને પછી અત્યારે સમય બધાને ગરમીનો સમય છે, નાસ્તાનો સમય છે એટલે વધારે નથી. નહીં તો શવાસનમાંથી તમે ધ્યાનમાં સરી પડો અને અડધો કલાક જતો રહે તમને ખબર પણ ન રહે. ડાબા પડકે ફરી જાઓ અને પછી બેઠા થઈ જાઓ. જમણા હાથનો ટેકો લો અને પછી બેસી જાઓ. તમામનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વે યોગ સારું એવું યોગ સેશનમાં જોડાયા, બધાએ યોગ કર્યો અને હવેથી આપણા બાળકોને આ યોગ કરાવીશું શનિવારે અને રોજ પ્રાર્થના સભામાં. ઓમ અસ્તુ.